મિત્રો, પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આજે ફરી એકવાર મારે તમને સંદેશ ડિજિટલના માધ્યમથી મહાદેવના એક એવા અનોખા મંદિરની મુલાકાતે લઈ જવા છે જ્યાં ભગવાન શિવનો અભિષેક ખુદ સમુદ્ર કરે છે. આ મંદિર એટલે સ્તંભેશ્વર મહાદેવનું મંદિર. વડોદરાથી લગભગ 85 કિલોમીટર દૂર જંબુસર તાલુકાના કાવી કંબોઈ ગામમાં આ મંદિર આવેલ છે. આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે જો તમે તમારી ખુલ્લી આંખે અજાયબી જોવા માંગતા હો તો તમારે આ સ્તંભેશ્વર મંદિરની અવશ્ય મુલાકાત લેવી પડશે. કારણ કે ભગવાન શિવ આ મંદિરમાં દિવસમાં માત્ર 2 વાર દર્શન આપે છે અને એ પણ પોતાની મરજીથી. અને આ પછી આખું મંદિર પાણીમાં ડૂબી જાય છે અને દિવસમાં 2 વાર જ બહાર આવે છે. આ મંદિરમાં ભગવાનના દર્શન કરવા હોય તો નસીબ જોઈએ. અહીં ભગવાન એમની મરજીથી ભક્તોને દર્શન આપે છે. ભગવાન શિવનું સ્તંભેશ્વર મહાદેવ મંદિર જે 150 વર્ષ જૂનું માનવામાં આવે છે. આ મંદિર અરબી સમુદ્ર અને ખંભાતના અખાતથી ઘેરાયેલું છે, જેને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. આ મંદિર સવાર સાંજ 2 વાર સમુદ્રમાં સમાઈ જાય છે. વાસ્તવમાં આ મંદિર સમુદ્રની વચ્ચે આવેલું છે અને આવી સ્થિતિમાં જ્યારે દિવસ દરમિયાન સમુદ્રની સપાટી વધે છે ત્યારે મંદિર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી જાય છે, પરંતુ જ્યારે પાણીનું સ્તર નીચે જાય છે ત્યારે મંદિર ફરી દેખાય છે. લોકો માને છે કે ભગવાન શિવનો જળાભિષેક સમુદ્રના પાણીથી કરવામાં આવે છે અને આ જોવા માટે લોકો સવારથી રાત સુધી અહીં રહે છે. મિત્રો, શ્રાવણ મહિનામાં સમય મળે તો આ મંદિરની મુલાકાત લેવાનું ચૂકતા નહીં. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.